નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લામાં કિન્નરોને લઈને વિવાદ વકરી રહ્યો છે. કિન્નર સમાજમાં પણ ઊંચ નીચ જ્ઞાતિનો ભેદ હવે જોવા મળી રહ્યો છે. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કિન્નર સમાજ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કિન્નરોમાં ધર્મ પરિવર્તન બાબતે ઘર્ષણ વધતા મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. મહેસાણાના કિન્નરો અને પેટલાદના કિન્નરો વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. અમદાવાદ તથા પેટલાદના ચોક્કસ કિન્નર સમાજના ગ્રુપ દ્વારા નીચી જાતિના કિન્નરોને ટાર્ગેટ કરવામાં આવે છે. નીચી જાતિના કિન્નરો વિશે ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે. કેટલાક કિન્નર સમાજના કિન્નરો સોશિયલ મીડિયામાં જાતિ વિષયક તેમજ ધર્મ પરિવર્તન જેવા પોસ્ટ મૂકીને સતત માનસિક ત્રાસ પહોંચાડી રહ્યા છે અને કિન્નર સમાજને બદનામ કરે તેવા કૃત્ય કરી રહેલ હોય મહેસાણા કિન્નર સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયેલા જે અમારા પેટલાદના માસીઓ છે એ જાતિ વિરુદ્ધ બોલતા હતા. અમારા સમુદાયને અનુસૂચિત જાતિના માસીઓ છે. અમારે 150થી વધારે માસીઓ છે અમારા સમુદાયમાં. અમદાવાદ, મહેસાણા, બહુચરાજી, પાલનપુર ઘણા બધા માસીઓ છે જે જાતિ વિરુદ્ધ બોલતા હતા. તો અમે અમારા મહેસાણામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા. તો કલેક્ટર સાહેબે અમને કીધું છે કે આ ફરિયાદ પેટલાદના છે, નડિયાદના છે, જે આ લોકો જે માસીઓ છે કિન્નર સમાજના, એ લોકો અમને એવું એલિગેટેડ કરે છે એવું કે અમે ધર્મ વિરુદ્ધ એમને કહીએ છીએ કે તમે મુસલમાન ધર્મ અપનાવો, પણ અમે ખુદ સનાતન ધર્મને અપનાવીએ છીએ. અમારી જે સમાજની અંદર જે અમારા બહુચરાજીના, અમદાવાદના, જે રહ્યા મહેસાણાના, જે અમારા જે પાલનપુરના, એ જે અમારા ગયડા છે, જેટલા બી માસિક કિન્નરો જે અમારા સમાજના છે, એ તમામ સમાજના કિન્નરની અંદર અનુસૂચિત જાતિ છે, પ્લસ સારી જાતિના, ઊંચી જાતિના છે, મુસલમાન બી ધર્મના અમારી અંદર બધા ઇન્ક્લુડ છે. અમે એક ધર્મ સનાતન ધર્મ અપનાવીએ છીએ. પણ એ સામેના પક્ષના જે પેટલાદના માસી જે આરતી કુંવર અને એમના જે સાથી પક્ષના છાયા કુંવર છે, એ લોકો શીલા કુંવર છે, આ લોકો એવું એલિગેટેડ કરે છે કે અમે અમદાવાદના માસીઓ એમને જબરજસ્તી અને અમારા જે સમાજના જે બહુચરાજીના હોય, પાલનપુરના હોય, મહેસાણાના, એ જબરજસ્તી ટોર્ચર કરે છે અને અમને સામે એવું કહે છે કે તમે મુસલમાન ધર્મ અપનાવો. મારું નામ છે બોલબોલ માસી છે અને હું રહું છું અમદાવાદમાં. ને આ ઘટના થઈ છે સાચી છે અને અમે પોલીસ સ્ટેશને ગયા, ફરિયાદી કરી, પણ અમને કોઈ ન્યાય મળતો નથી. અને આ પેટલાદના માસી છે, આરતી કુંવર છે, આ નડિયાદના છાયા કુંવર છે, શીલા કુંવર છે, આગળ ને આગળ અમને ટોર્ચરો કરે છે. ગ્રુપોમાં જેવા તેવા વિડીયો મોકલે છે. અમારો વિડીયો એ લોકો મારી જાતિ બારામાં, હવે હું નીચી જાતની છું તો મને જેવું તેવું ફોનમાં બોલે છે, વિડીયો બનાવીને નાખે છે. બસ અમારે જનતાને કહેવું છે, જાગો અને અમને ન્યાય અપાવો. તમારું કેવું આમાં એવું છે કે આ લોકો જે બી બોલે છે ને કહે છે કે તમને હવે સમાજમાં જે કંઈ બી હશે અને હવે કેવું એમાં તમને એન્ટ્રી નહીં મળે. હવે અમને કેવું કે છે, અમારું સમાજ હોય, અમારું કિન્નર સંમેલન થાય છે તો અમને અલગ વાસણમાં આલે છે, અલગ જગ્યાએ પર બેહાડે છે. અમારા વાસણ લઈને જાજરા ઉપર મેલી દે છે. અને રહી વાતને અમને જગ્યા ન્યાય મળવો જોઈએ. બીજી વાત કઈ અમારે આગળ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને રજૂઆત કરી, શું કહ્યું કલેક્ટર? બસ કલેક્ટર સાહેબે કીધું તમારું ફરિયાદ લઈ લઈએ છીએ અને અમે આગળના આગળ પગલાં ભરીશું. બસ અમારે ન્યાય જોવે અને ગુજરાતની જનતાને કહું છું, બસ અમને ન્યાય અપાવો. અમે નીચી જાતના છે, હવે અમે જઈએ શું? હવે અમે દુનિયાના ઘેર માંગવા જઈએ, અમને એવું જાણી જાય કે અમે આ નીચી નાતના છે તો અમને બહાર બેહાડી, અમને બહારથી પૈસા લે. હવે આ માસી છે, આ માસી ઊંચી નાતના છે તો હવે એમને અંદર બેહાડીને ખવડાવે, પીવડાવે, પૈસા આપે. અમે નીચી નાતના છે તો અમને કહે છે બહાર બેહો. હવે અમારે ન્યાય જોવે. આ પેટલાદના માસીઓ છે, નડિયાદના માસીઓ છે, માતરના છે, ખંભાતના માસીઓ છે, આડે નાડે વિડીયો બનાવીને મોકલે છે. અમને બનાવવા જાય. પોતે જ મુસલમાન છે, પોતે હજ પડીને આવ્યા છે. અમારામાં મરી જાય તો અમે જગ જાહેર લઈને જઈએ છીએ. પોતે તો ખમા કરીને એ જનાજો લઈને જાય અને ખોટી ને ખોટી અમારા ઉપર ફરિયાદો કરે છે. પોતે ને પોતે એક જાતનો સ્ટન્ટ કરી દે છે અને પોતે પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ લેતા નથી તો તય ગાડી બબાલો કરે છે. અમારી ફરિયાદી લો અને પોતે જ સમીર છે, પોતે જ મોમેડન છે અને ખોટા વિડીયો બનાવે છે. ખોટું અમને હેરાન કરે છે, માનસિક ટોર્ચર આલે છે. અમારા માસીઓ છે બધા એ નીચી નાતના છે. કઈ જઈએ અમે? બસ અમને ન્યાય અપાવો. જય ભીમ.